રામાયણમાં તુલસીદાસજી મહારાજ લખે છે, રામ કથા સુંદર કરે તારી, 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 સંશય વિહંગ ઉદાવનહારી, સંશય વિહંગ ઉદાવનહારી। રામ કથા એક તાળી છે, સુંદર કર તારી, કર એટલે હાથ, તુલસીદાસ નો મંતવ્ય છે। ભગવાન તુલસીદાસજી રામચરિત માનસમાં લખે કે રામ કથા એક તાળી છે। શા માટે પાડવાની? તો કે એક વૃક્ષ છે, એની ઉપર એક પંખી આવ્યું છે, એને ઉડાડવાનું છે। તમારે હાથમાં પથ્થર લેવાનો નહીં, હાથમાં કોઈ લાકડી લેવાની નહીં, જ્યાં બેઠા ત્યાંથી ઊભું થવાનું નહીં, અને એ પંખીને ઉડાડી નાખવાનું। સંશય વિહંગ, વિહંગ એટલે પંખી, સંશય એટલે ખોટી કામનાઓ મારા ને તમારા મગજમાં છે, એને ઉડાડવા માટે તો કે રામ કથા સુંદર કર તારી, સંશય વિહંગ ઉડાવન હારી। સંશયને તમારે ઉડાડી દેવા હોય તો તમારે તાળી પાડવી પડે।